કેરી જેમ ફળોનો રાજા ગણાય છે ને, એમ પરવળ એ શાકનો રાજા ગણાય છે. તો ચલો આજે આપણે એકદમ ટેસ્ટી એવા ભરેલા પરવળનું શાક બનાવીએ. પરવળની છાલ કાઢી વચ્ચેથી એને આ રીતે કટ કરી લેવાના. મસાલો તૈયાર કરવા માટે ચાના લોટને શેકી લેવાનો છે. થોડું તેલની અંદર એની અંદર રેગ્યુલર મસાલા જેમ કે ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, શેકેલા શેંગદાણાનો ભૂકો, ખટાશ માટે આમચૂર પાવડર, થોડો ગરમ મસાલો અને ગોળ નાખીશું. સાથે લીલા મરચાં અને કોથમીર પણ એડ કરી દઈશું. આદું પણ થોડું આપણે એની અંદર ખમણીને નાખીશું. સ્વાદ મુજબનું મીઠું નાખી અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. થોડું કોરું સ્ટફિંગ કાઢી લઈશું અને બાકીના સ્ટફિંગમાં નાની સાઇઝના આપણે બાફેલા બટાકા એડ કરીશું. અને આ તૈયાર કરેલા પૂરણને એટલે કે સ્ટફિંગને આપણે વચ્ચે ભરી લેવાનું છે. આ રીતે બધા જ પરવળ તૈયાર થઈ જાય પછી એને નાનું જે સ્ટીમર આવે છે એમાં આપણે લગભગ 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. એટલે થોડા એ નરમ થઈ જાય અને શાક આપણું ફટાફટ થઈ જાય. ફક્ત 5 જ મિનિટ રાખીશું. વઘાર માટે તેલ મૂકી એની અંદર રાઈ, જીરું, હિંગ, હળદર એડ કરી ભરેલા પરવળ જે આપણે સ્ટીમ કરેલા છે એ મૂકી દઈશું અને સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું. 4 થી 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે. 4 થી 5 મિનિટ થઈ જાય પછી પરવળ ચડી જશે અને એ સમય પર આપણે જે કોરો મસાલો રાખ્યો હતો ને એ થોડો આ રીતે એની પર છાંટી દેવાનો છે. સાથે અહીંયા આગળ હું થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરવાની છું અને સૌથી છેલ્લે 1 ચમચી જેટલું ઘી નાખીશું. પરવળનું શાક ઘીમાં બનાવશો તો ટેસ્ટી લાગશે. તમારે ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.